ટાઈટ ઉડાડવા ભઠ્ઠો કરીને ખાધા શેકેલા બટેકા. ભઠ્ઠો કરવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાકડા તો લઈ આયા. થઈ ગયો ભઠ્ઠો ને બધા બેસી ગયા ટાઈટ ઉડાડવા. હમણાં બટેકા બહુ મોંઘા થઈ ગયા હતા, આપી દીધી એને સજા. સજા ઈ મંજૂર થઈ ગઈ ને ભડકામ નાખીને શેક નાખવાના. શેકાઈ ગયા ને હવે વારો હતો એને પેટમાં નાખવાનો. હવે શેકેલા બટેકા ખાવાની મોજ કોને કોને લીધી જરા કોમેન્ટ કરો તો હું થોડુંક બટેકું ખાઈ લઉં. એક સમય હતો જયારે બધા ભાઈબંધ ભેગા થઈને આખી રાત ફ્રી ફાયર ને પબજી રમતા. હવે દેવી ગેમ તો હું ભેગા થવાનો સમય ન મળતો. એ વાત અલગ છે કે બધાની જિંદગીમાં તાર મમરા ભરાઈ ગયા. લેહ લદ્દાખ ની ટ્રીપ જેવું કઈક તુફાની કરવું તો મગા લીધી સોડા. અંગૂઠા વાળી કોલ્ડ ડ્રિંક મંગાવીને આજના સ્પોન્સર. જરૂર નથી કે ટાઢ ઉડાડવા ભડકો જ જોવે. બાબુ સોના ફોન આવી જાય તો ટાઢ ઉડી જાય. હટાહટી બીજી હવાર પડી ગઈ ને ભૂરી તૈયાર કરે ટિફિન. કેમ કે આપણે જવાનું જીરું પાણી વાળવા. પોગી ગયા જીરું શરૂ કરી દીધું ત્રીજું પાણી. છેલ્લા અઠવાડિયેથી તો નકરું પાણી વાળવાનું હાલે. ખબર નહીં ક્યારે ખૂટશે. હાલ ભાઈ ઘડીક નાકા વાળતા હું રોંઢા કરી ભરતું રોટલા અને છાશ ખાવાની મોજ પડી ગઈ. જીરું પાવાનું પતા દીધું ખસકાઈ મૂક્યું ઘર બાજુ. લે ભૂરી મહેમાન આયા હતા થોડુંક ટાઢું ટાઢું પીવરાય. આ ચાઇનીઝ ફળનું નામ જેને આવડી ગયું કોમેન્ટ કરી નાખો ને ફટાફટ ફોલો કરીને હોકે કરાવો.